નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. હવે જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું છે, એમના માટે એક ખૂબ જ સારા સમાચાર છે. ખેડૂત મિત્રો, આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કપાસના વાવેતરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુલાબી ઈયળને કારણે, બદલાતું વાતાવરણ અને કપાસમાં પૂરતા ભાવ ન મળવાને કારણે આપણા ઘણા ખેડૂત ભાઈઓએ કપાસનું વાવેતર કરતા નથી. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગુજરાત સરકારે ખેડૂતોને ફરીથી કપાસની ખેતી તરફ વાળવા અને કપાસનું ઉત્પાદન વધારવા માટે એક ખૂબ જ મહત્વની મોટી યોજનાની જાહેરાત કરી દીધી છે. આ ખેડૂત મિત્રો, આ યોજનાનું નામ છે કપાસ ક્રાંતિ મિશન. આ યોજના અંતર્ગત કપાસ પકાવતા ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર 14,000 રૂપિયા અને મહત્તમ 2 હેક્ટર માટે એટલે કે કુલ 28,000 રૂપિયા સુધીની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં મળવાપાત્ર છે. આ યોજના શું છે, કોને કોને લાભ મળશે, કેવી રીતે અરજી કરવાની છે અને કઈ પદ્ધતિથી વાવેતર કરવાનું છે, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાના છીએ. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા અને સરકારી યોજનાના વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, સૌ પહેલા એ સમજીએ કે આ કપાસ ક્રાંતિ મિશન શું છે. આ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી શરૂ કરવામાં આવી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કપાસની ઉત્પાદકતા વધારવાનો છે. તમને જાણીને નવાઈ થશે કે ચીન, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં ઓછી જમીનમાં પણ આપણા કરતાં ઘણું વધારે કપાસનું ઉત્પાદન થાય છે. ચીનની સરખામણી જો આપણે કરીએ તો આપણા દેશમાં પ્રતિ હેક્ટર કપાસનું ઉત્પાદન લગભગ 30% જેટલું ઓછું થાય છે. આ ગેપને પૂરવા માટે અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોને સક્ષમ બનાવવા માટે આ મિશન લોન્ચ કર્યું છે. સરકારે આ યોજના આગામી 5 વર્ષ એટલે કે વર્ષ 2026-27થી લઈ વર્ષ 2030-31 સુધી અમલમાં મૂકી છે. આ 5 વર્ષ દરમિયાન સરકાર કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. બજેટની વાત કરીએ તો કેન્દ્ર સરકારે આ મિશન માટે ગુજરાત માટે ખાસ 134.80 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. આ મોટી રકમનો ઉપયોગ ગુજરાતના 21 જિલ્લાઓમાં કપાસની ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે કરવામાં આવશે. આ યોજના હેઠળ સરકારના 1 લાખ હેક્ટરથી પણ વધુ જમીનને આવરી લેવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. હવે સૌથી મહત્વની વાત કરીએ કે ખેડૂત મિત્રોએ આ 28,000 રૂપિયાની સહાય કેવી રીતે મળશે. સરકારે આ યોજના અંતર્ગત સહાયને 2 અલગ અલગ કેટેગરી એટલે કે પ્રકારમાં વહેંચી દીધી છે. એને જો આપણે સંપૂર્ણ રીતે વિગતવાર સમજીએ તો પહેલો પ્રકાર છે ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી, એટલે કે કપાસના છોડ વચ્ચે ઓછું અંતર રાખીને ઘનિષ્ઠ વાવેતર કરવું જોઈએ. આ પદ્ધતિ ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાં ખૂબ જ સફળ સાબિત થઈ છે. વાવેતરનું માપને જો આપણે વાત કરીએ તો આ પદ્ધતિમાં ખેડૂતોએ કપાસનું વાવેતર 90 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટરના અંતરે કરવાનું રહેશે. મળવાપાત્ર સહાયની જો વાત કરીએ, જો તમે આ ચોક્કસ અંતરે વાવેતર કરશો તો સરકાર તમને પ્રતિ હેક્ટર 14,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય આપશે. મહત્તમ લાભની વાત કરીએ તો એક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં લાભ મળશે. એટલે કે જો તમારી પાસે 2 હેક્ટર જમીન હોય તો તમને પૂરેપૂરો 28,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. ફાયદાની વાત કરીએ તો આ પદ્ધતિથી 1 હેક્ટરમાં છોડની સંખ્યા વધશે, કપાસની વીણી એકસાથે થશે અને ભવિષ્યમાં મશીનથી વીણી કરવી પણ સરળ બનશે, જેથી મજૂરી ખર્ચ પણ ઘટશે. બીજો પ્રકાર એવા ખેડૂતો માટે છે જેઓ થોડું વધારે અંતર રાખવા માંગે છે પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી રોગ જીવાતનું નિયંત્રણ કરવા માંગતા હોય. એના જો વાવેતરના માપની આપણે વાત કરીએ તો આ પદ્ધતિમાં કપાસનું વાવેતરનું અંતર 90 સેન્ટીમીટર ગુણ્યા 60 સેન્ટીમીટર રાખવાનું હોય છે. મળવાપાત્ર સહાયની જો વાત કરીએ તો આ પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને સરકારે પ્રતિ હેક્ટર 7,500 રૂપિયાથી આર્થિક સહાય સીધી બેંક ખાતામાં જમા થશે. મહત્તમ લાભની વાત કરીએ તો આમાં પણ 2 હેક્ટરની મર્યાદા લાગુ પડશે, એટલે કે મહત્તમ 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે. ફાયદાની વાત કરીએ તો આમાં વાવેતરથી શરૂઆતથી જ રોગ અને ગુલાબી ઈયળના નિયંત્રણ માટે સરકારી ધારાધોરણો મુજબ સંકલિત વ્યવસ્થાપન કરવાનું રહેશે, જેથી પાક સુરક્ષિત રહે. ખેડૂત મિત્રો, આ સહાય મેળવવા માટે સરકારે કેટલીક મહત્વની શરતો અને નિયમો પણ રાખ્યા છે, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલું કે જમીનની મર્યાદા. આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂતોને 1 વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળશે.
બીજું કે બિયારણની પસંદગી. ખેડૂતોએ વાવેતરમાં સરકાર માન્ય કંપનીઓનું, સરકાર દ્વારા પ્રમાણિત થયેલ જાતનું અને મજૂર થયેલું અને મંજૂર થયેલું બીટી કપાસનું બિયારણ જ વાવવાનું રહેશે. ત્રીજું, ફાર્મર રજિસ્ટ્રી. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી મોટી અને અનિવાર્ય શરત એ છે કે ખેડૂતની ફાર્મર રજિસ્ટ્રી થયેલી હોવી જરૂરી છે. જો તમારી રજિસ્ટ્રી બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો. ચોથું, તાલીમ અને માર્ગદર્શન. આ યોજનામાં જોડાવનાર ખેડૂતોને સરકાર તરફથી આધુનિક ખેતી પદ્ધતિઓ અને રોગ નિયંત્રણ માટે ખાસ તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે, જેને ખેડૂતોને લાભ લેવો પડશે. હવે તમારા મનમાં સવાલ થશે કે આ યોજનાનો લાભ લેવા માટે ક્યારે ફોર્મ ભરાશે અને ક્યાં જવાનું? તો ખેડૂત મિત્રો, સરકારે આ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અરજીની તારીખની જો વાત કરીએ તો આ યોજના માટે 10 જુલાઈ 2026થી જ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. હવે આના માટે તમારે ગુજરાત સરકારના સત્તાવાર વેબસાઇટ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમે તમારા ગામના જે વીસી હોય ત્યાં જઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો, અથવા કોઈ પણ કોમ્પ્યુટરની દુકાને જઈને પણ તમે આ ફોર્મ ભરાવી શકો છો. ઘણા ખેડૂત ભાઈઓ વિચારતા હશે કે અમે તો કપાસનું વાવેતર કરી દીધું છે, તો અમને આ લાભ મળશે? તો સરકારે પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કહ્યું છે કે જે ખેડૂતોએ ચાલુ સિઝનમાં 90 બાય 30 સેન્ટીમીટર અને 90 બાય 60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કરી દીધું છે, તેઓએ પણ, અને જે ખેડૂતોએ હવે પછી વાવેતર કરવાના છીએ તેઓએ પણ, બંને પ્રકારના ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. એટલે વાવેતર થઈ ગયું હોય તો મૂંઝાતા નહીં, ફોર્મ ચોક્કસ ભરી દેજો. તો ખેડૂત મિત્રો, આ હતી કપાસ ક્રાંતિ મિશન યોજનાની સંપૂર્ણ અને સરળ માહિતી. જો તમે કપાસનું વાવેતર કર્યું હોય કે કરવાનું હોય તો મોડું કર્યા વગર આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી દેજો અને આ સરકારી સહાયનો લાભ જરૂરથી લેજો. તમને સરકારની આ યોજના કેવી લાગી? શું કપાસના ભાવ વધવા જોઈએ કે નહીં? તમારા જે પણ વિચારો કે મૂંઝવણ હોય એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જાણીશું કે આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે અરજી કઈ રીતે કરવી, એનો વિડીયો આપણે સંપૂર્ણ લાવશું. એટલે ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત મિત્રો, હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.